જય શ્રી કૃષ્ણ. વસંતના દિવસોમાં આપણે આગળ વધીએ. વસંત પંચમી મહાસુદી પાંચમ, બરાબર, આપણે પહેલાં વાત થઈ ગઈ. એના પછીથી તે વખતે ખાલી વસંત રાગને મહત્ત્વ આપવામાં આવે છે. 40 દિવસ સુધી વસંત રાગ જ ગવાય છે. જેમ થોડા દિવસ થાય, મહાસુદી પૂનમ આવે અને એ દિવસથી ધમાર શરૂ થાય, હોળી દાંડા રોપણ આવે અને હોળી દાંડા રોપણથી વસંત રાગની સાથે બિલાવલની ધમાર શરૂ થાય, સવારમાં ધનાશ્રીની શરૂ થાય, જેતશ્રીની શરૂ થાય અને એના પછી સંધ્યા આરતીમાં ગોરીની ધમાર શરૂ થાય છે, બરાબર. એના પછીથી આવશે મહાવદ્દી સાતમ. કહેવાય છે કે આપણા પુષ્ટિમાર્ગ પ્રમાણે ફાગણ વદ્દી સાતમ કહેવાય. એને શ્રીજી બાવાનો પાટોત્સવ કહેવાય. અને શ્રીજી બાવાનો પાટોત્સવ ત્યાંથી ખુશી, એટલી બધી ખુશી શરૂ થઈ જાય, બધા રાગ છૂટા થઈ જાય. એટલે એમ કહેવાય કે વસંત રાગ તો ખરો જ, એની સાથે બીજા બધા રાગ ગાઈ શકાય, એને કહેવાય રાગની ધમાર. એની સાથે રસિયા પણ શરૂ થાય છે. રસિયા એટલે શું? તો પ્રભુ સાથે પ્રિયતમનો ભાવ, અને પ્રિયતમના ભાવની અંદર દરેક જણાનો પ્રિયતમ ઠાકોરજી એક જ, અને દરેક જણા પ્રભુ સાથે રસિયા એટલે રસમાં ડૂબી જવું. એવી રીતના પ્રભુ સન્મુખ જે આનંદની આપલે કરતા હોય છે એને કહેવાય રસિયા. એમ જોવા જઈએ તો રસિયાનો ઘણો બધો અર્થ થતો જ હોય છે, પણ સાદી સીધી ભાષામાં સમજવું હોય તો રસિયા માટેનો એટલો જ શબ્દ કે પ્રભુ આપણા પ્રિયતમ, અને પ્રિયતમની સાથે જે ખુશી માણીએ આપણે અને આપણે અનુભવ કરીએ એ છે રસિયા. તો સૌથી પહેલો રસિયો આપણે આમાં ગાઈએ છીએ, ખેલ અને દે મોહે હોરી. ઠાકોરજીને સાથે રસિયાના દિવસોમાં એમ કહેવાય છે કે પ્રભુની સાથે રમતા તો હોઈએ છીએ આપણે, ખેલ કરવો છે. જોઈ લો, પ્રભુ સાથે બે ભાવ પહેલાં જ કીધા. એક છે કે માતૃભાવ અને એક પ્રિયતમાનો ભાવ. માતૃભાવમાં પ્રભુ બાલ સ્વરૂપ છે. નાના છોકરાને રંગ ગાલ પર લગાડતા આપણને પણ થોડો ડર લાગે, પણ એ જ રંગ જે છે એ પ્રિયતમ ગણીને જો એની સાથે આપણે રમીએ તો એનો આનંદ જુદી જાતનો છે, બરાબર. તો અહીંયા ઠાકોરજી ખેલ વખતે પ્રભુ કિશોર વયના અને ઠાકોરજીની સન્મુખ રસિયા ગવાય છે. ખેલ અને દે મોએ હોરી રસિયા. પ્રભુને જ કહે છે, પ્રભુ મને હોળી રમવા દો તમે. અને કીધું કે તમને જવા નહીં દઉં, જાન દઉંગી, પકડી રાખીશ તમને, ગહી રાખુંગી. અને પાછું અને વિચાર કરો કે ઠાકોરજી આપણો હાથ પકડે, જવું છે, નથી જવા દેતા, તો કે કાહે કો બહિયા મરોરી, મારો હાથ શું કામ મરડી લીધો. અને બાકી આ પ્રેમનો મીઠો ઝઘડો છે. કીધું સબ સખિયન મિર હોરી ખેલી. પ્રભુને કહે છે કે પ્રભુ બધા તો બધી બેનપણીઓ ભેગી થઈને હોળી રમે છે, અને મેં શું ગુનો કર્યો કે મને નથી રમવા મળતું? મેં કહા કીની ચોરી રસિયા. હોળી મુખ્ય રંગ 4 છે, ચોવા, ચંદન, અબીલ, અરગજા. તો કીધું ચોવા, ચંદન ઓર અરગજા. અને ભીના રંગમાં આવે છે કેસર, ગાગર, ઢોરી. કેસર રંગની છે એ આપણે જે રીતના બાલ્ટીમાં કલર કરીએ છીએ, અહીંયા બાલ્ટીમાં કલર નથી થતા. તે પુષ્ટિ માર્ગમાં હાંડાને હાંડા ભરાય. હાંડા એટલે મોટું બેડું. બેડું અત્યારના તો બધાએ કોઈ જોયું નથી હોતું, પણ જો દરેકના ઘરમાં હોય જ. તો કે બેડું એટલે પાણી ભરવાનું એક વાસણ, માટલું કેવું હોય છે એના જાતનું હોય, પણ એ કાં તો ચાંદીનું હોય, અથવા તો પિત્તળનું હોય, અથવા તો સ્ટીલનું, બરાબર. એટલે કે કેસર, ગાગર, ઢોરી રસિયા. એના પછી આવે છે જેને દર્શન થયા છે, તો કે કૃષ્ણ જીવન લચી રામ કે પ્રભુ સો ફગવા લિયો ભર જોરી રહે. કૃષ્ણ જીવન જેને દર્શન થયા છે, અને કેવા? તો કે રમ્યા પછીથી ઠાકોરજીની પાસે ફગવા માંગે છે. ફગવા એટલે શું? તો ફગવા એટલે પ્રભુ પાસેથી પ્રેમ માંગ્યો છે. અને આમ જોવા જઈએ તો ઠાકોરજીને ધાણી છે, ચણા છે, સૂકો મેવો છે, ખજૂર છે, મિશ્રી છે, આ બધું જ ઠાકોરજીને ફગવા સ્વરૂપમાં ધરવામાં આવે છે. પણ વ્રજભક્તો આ વખતે પ્રભુ પાસે માંગે છે, હવે આપો આપો પ્રભુ, ઘણું થઈ ગયું. એટલે ફગવા લિયો. અને એ પણ કેટલા? તો ચપટી નહીં, ભર જોરી રસિયા. જ્યાં ઠાકોરજી 1000 હાથે આપણને આપતા હોય તો વિચાર કરો, આપણો તો ખોબો પણ એની અંદરથી નાનો પડતો હોય છે. તો અહીંયાથી પ્રભુ ખૂબ લૂંટાવતા હોય છે. તાકાત આપણામાં હોવી જોઈએ કેટલું આપણે લઈ શકીએ છીએ, બરાબર. આ એક રસિયો છે, અને દરેક જણા, હું શબ્દ એના મૂકીશ અને તમે ગાજો પણ ખરા, પ્રભુને સંભળાવજો પણ ખરા. મળીએ આપણે પાછા. જય શ્રી કૃષ્ણ.